નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન છે 14 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળના ચાપની લંબાઈ અને પરિમિતિ. અર્ધવર્તુળ કહ્યું છે, બરાબર. પોઝ કરી દો વિડીયોને, કેલ્ક્યુલેશન કરો, પછી મારી સાથે સરખાવો શું થાય છે. તો આપણે કેલ્ક્યુલેશન એવું લખી શકીએ, પછી અહીંયા અર્ધવર્તુળ તમે ડ્રોઈંગ કરી શકો છો, બરાબર છે. અર્ધવર્તુળમાં હજુ તો અહીંયા ત્રિજ્યા કીધી છે 14 સેમી, આ 14 છે, બરાબર છે. આર ઇઝ ઇક્વલ ટુ અર્ધવર્તુળના ચાપની લંબાઈ. હવે તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પરિઘ ભાગ્યા 2, વર્તુળનો પરિઘ ભાગ્યા 2 લખી શકે. માટે 2 પાઈ આર ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2 22/7 ગુણ્યા 14/2. આર 14 છે, એટલે તમે જોઈ શકો તો કેટલા થાય? 7 7 7 કેન્સલ, 44 સેમી પહેલો આન્સર આવે ચાપની લંબાઈ. હવે પરિમિતિ કે છે, તમે લખી શકો કે અર્ધવર્તુળની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ પરિઘ ભાગ્યા 2 વત્તા આર એની આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા. તો આપણને અર્ધવર્તુળની ચાપની લંબાઈ તો મળી 44 છે. અહીં આપણે 44 મૂકી શકીએ, આના બદલે વત્તા 14 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે 4 4 8 ને 4 12 ગુણો દી 1 2 3 4 7 72. આન્સર બને આન્સર 1, આન્સર 2.